શેરબજારમાં થયેલું દેવું ઝડપથી ચૂકવવા માટે યુવકે શોર્ટકટ અપનાવ્યો। પોતાના જ ઘરના બાથરૂમમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઊભી કરી દીધી। જો કે આ વાતની જાણ લીક થતાં જ પોલીસે ત્યાં આવી અને દરોડા પાડ્યા અને રંગે હાથ તેને ઝડપી પાડ્યો છે। યુવા ધનને બરબાદ કરનાર, નશાનો સામાન વેચનાર આ યુવકને હવે વર્ષો સુધી જેલમાં રહેવું પડશે તે વાત નક્કી છે। દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર જીઆઈડીસી આસપાસમાંથી અગાઉ મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરવાની ધમધમતી ફેક્ટરી ઝડપાઈ ચૂકી છે। હવે રહેણાંક વિસ્તારના એક મકાનમાંથી ડ્રગ્સ તૈયાર કરવાની લેબ ઝડપાઈ છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને વિશ્વસનીય સૂત્રો પાસેથી બાતમી મળી કે જીઆઈડીસીની એક કંપનીમાં લાંબા સમયથી કામ કરતો 32 વર્ષીય અનિલ રાખોલિયા ઘરે જ ડ્રગ્સ તૈયાર કરી રહ્યો છે। આરોપીએ સિદ્ધ સોસાયટીના બી વિભાગના એક ફ્લેટમાં મકાન ભાડે રાખ્યું હતું। આ મકાનના બાથરૂમમાં જ આરોપીએ લેબ તૈયાર કરી દીધી હતી। ભરૂચ એસઓજીની ટીમે મોડી રાત્રે દરોડા પાડતા જ રહેણાંક વિસ્તારમાં ચહલપહલ વધી ગઈ। થોડી તપાસના અંતે ઘરના બાથરૂમમાં જાણે એક લેબ તૈયાર કરવામાં આવ્યું હોય તેમ ડ્રગ્સ બનાવવાના સાધનો અને રો મટીરીયલનો જથ્થો મળી આવ્યો। આ ઉપરાંત 70 ગ્રામ તૈયાર મેફેડ્રોનનો જથ્થો પણ પોલીસના જવાનોએ ઘટના સ્થળેથી જપ્ત કરી લીધો। આ ડ્રગ્સનો જથ્થો પોતે જ બનાવતો હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરતા 32 વર્ષીય અનિલ રાખોલિયાની ધરપકડ કરવામાં આવી। અંકલેશ્વર જીઆઈડીસીની એક જાણીતી કંપનીમાં અનિલ રાખોલિયા લાંબા સમયથી પ્રોડક્શન મેનેજર તરીકેની જવાબદારી નિભાવે છે, જેથી તેને ડ્રગ્સ તૈયાર કરવાનું મટીરીયલ ક્યાંથી મેળવવું તેની જાણકારી હતી। અનિલે ગૂગલ પરથી મેફેડ્રોન વિવિધ તબક્કામાં બનાવવાની જાણકારીઓ પણ મેળવી લીધી। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પ્રાથમિક પૂછપરછમાં અનિલ રાખોલિયાએ કબૂલાત કરી કે થોડાક સમય પહેલા શેરબજારમાં લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું, જે ઝડપથી ચૂકતે કરવા માટે તેને ડ્રગ્સ તૈયાર કરવાની યોજના ઘડી હતી। ભાડે રાખેલા ઘરમાં કોઈ ભૂલથી આવી જાય અને ભાંડું ન ફૂટે તે માટે તેણે બાથરૂમમાં જ એક મિની લેબ બનાવી હતી અને મેફેડ્રોન બનાવવાનો કાચો માલ પણ બાથરૂમમાં જ રાખતો હતો। ડ્રગ્સ બનાવે તે સમયે દુર્ગંધથી આસપાસના લોકોને જાણ ન થાય તે માટે હવાની અવરજવર હોવાથી બાથરૂમ એકદમ પરફેક્ટ સ્થળ હતું। અમારી એસઓજીની ટીમને મળેલ બાતમી આધારે એક મેફેડ્રોનનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી અનિલભાઈ ગોરધનભાઈ રાખોલિયા, ઉંમર વર્ષ 33, જે રહે જીઆઈડીસી અંકલેશ્વરમાં, એ પોતાના ઘરે બાથરૂમમાં મેફેડ્રોન બનાવવાની લેબ બનાવીને મેફેડ્રોન બનાવવાનો કામ કરતા હતા। એ પહેલાથી 6-7 મહિનાથી મેફેડ્રોન બનાવવાની પ્રક્રિયા કરતા હતા, પણ આને 4-5 બાર આમાં અસફળતા મળેલ હતી। પણ અત્યારે જે કાલે અમારે આરોપીના ઘરે રેડ કરતા 75 ગ્રામ જેટલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો અને આને સાથે રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। આરોપી બીએસસી કેમેસ્ટ્રી સુધી અભ્યાસ કરેલ છે અને અત્યાર સુધીમાં જીઆઈએલ કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવતો હતો। અનિલ રાખોલિયાએ ડ્રગ્સ બનાવવાની સમગ્ર પ્રોસેસ એટલી ગુપ્ત રાખી કે આસપાસના લોકો કે સાથે કામ કરતા લોકોને પણ તેની જાણકારી મળી ન હતી। છેલ્લા 6 મહિના દરમિયાન અનિલે 5 થી 7 વખત ડ્રગ્સ તૈયાર કરવાના પ્રયાસો કર્યા, પરંતુ તેને ધારી સફળતા મળી ન હતી। એક અઠવાડિયા પહેલા જ તે 75 ગ્રામ જેટલું મેફેડ્રોન તૈયાર કરવામાં સફળ રહેતા ખુશ થઈ ગયો હતો। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ડ્રગ્સ, રો મટીરિયલ અને મોબાઈલ ફોન મળીને અંદાજે 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે। જણાવ્યા મુજબ શેર બજારમાં પૈસા હારી જતા દેવું થતા આ એમડી ડ્રગ્સ બનાવવાનું કામ ચાલુ કરેલ હતું, જેમાં આરોપીએ છેલ્લા 6-7 મહિનાથી એમડી ડ્રગ્સ બનાવવાનું પ્રયત્ન કરેલ હતા અને હાલમાં આની તપાસ આગળની કડીઓ આગળના સંકળાયેલ આરોપીઓની શોધમાં હાલ આની તપાસ ઉડાનપૂર્વક ચાલે છે। જે કાંઈ પણ માહિતી કે કંઈ જાંચમાં આગે આવશે તો તમે જાણવામાં મળશે। મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદરના વતની અનિલ રાખોલિયાને ડ્રગ્સ તૈયાર કરવામાં અન્ય કોઈ વ્યક્તિઓએ ટેકનિકલ મદદગીરી કરી છે। આ તૈયાર ડ્રગ્સ કોને અને કેટલા રૂપિયામાં વેચવાનો ઈરાદો હતો? શું કોઈ ડ્રગ્સ કાર્ટેલના મોટા માથા કે ખેપિયા સાથે અનિલ રાખોલિયાને સીધો પરિચય થઈ ગયો હતો? આ તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસે આરોપીની આકરી પૂછપરછ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસીના પરમભૂમિ પાર્ટી પ્લોટ પાસે સિદ્ધ એપાર્ટમેન્ટના રહીશો પણ બાથરૂમમાં ડ્રગ્સ તૈયાર કરાતું હોવાની જાણીને અચંબો અનુભવી રહ્યા છે। દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।